હેલો ફ્રેન્ડ્સ, આજે ભજીયાનો પ્રોગ્રામ હતો એટલે અમે સૌથી પહેલાં લાકડા ભેગા કરવા લાગી ગયા અને બધા થોડા થોડા લાકડા ભેગા કરી દીધા અને પછી થાક લાગ્યો એટલે છોકરાઓ નાસ્તો કરવા બેસી ગયા અને પછી બધાને અલગ અલગ કામગીરી આપી દીધી. બધા જે શાકભાજી લાવેલા હતા, બધી જ વસ્તુઓ જે લાવ્યા હતા એ બધાને થોડીક થોડીક સમારવા આપી દીધી. કેમ કે ભજીયા બનાવવાના છે એટલે તો ખબર છે કે કેટલી બધી સામગ્રી સમારવી પડે ને કેટલું રેડી રાખવું પડે ત્યારે ભજીયા બને છે. બરાબર, તો બધાને અલગ અલગ વસ્તુ કાપવા માટે બેસાડી દીધા છે. તમે જોઈ શકો છો કે વાતો કરતાં કરતાં મસ્ત શાકભાજી સુધારી રહ્યા છે બધા જ. કોઈ કાંદા કાપી રહ્યું છે, કોઈ ધાણા સમારી રહ્યું છે. બધા જ અલગ અલગ કામગીરીમાં લાગી ગયા છે. એક બાદ તેલ મુકાઈ ગયું છે. બરાબર, આ મેથીના ભજીયા છે. હવે આ જો કાંદાના ભજીયા માટે એનું બેટર તૈયાર કરી રહ્યા છે અને બધા જ મસ્ત મસાલા થઈ ગયા છે. તો આ કાંદાનું બેટર રેડી છે. મેથીના ભજીયા થઈ જાય એના પછી કાંદાના ભજીયા પણ કરવાના છે, તો એના માટે આ લોટ બાંધી રહ્યા છે. અને એ બધું થઈ ગયું અને પછી મરચાં તળી દીધા. મરચાં વગર તો ભજીયા મજા જ ના આવે. તો મરચાં અને આ ગરમ ગરમ કાંદાના ભજીયા પણ રેડી થઈ ગયા છે. હવે એ રેડી થાય પછી સાથે કઢી તો જોઈએ જ આપણે ખાવા માટે. એના માટે તેલ લઈ લીધું છે. તેલની અંદર રાઈ, જીરું, મરચાં, કઢી પત્તા બધું જ નાખી અને આ ચણાના લોટવાળો ઘોલ જે આપણે બનાવ્યો તો એ નાખી દીધો છે. હવે સરસ મજાની કઢી આપણી ઉકળીને રેડી થઈ ગઈ છે. એટલે પછી આપણે પહેલાં જ ભાઈઓને જમવા બેસાડી દીધા છે, એમની પંગત પાડી દીધી છે. ભાઈઓ જમી લીધું પછી આપણે બહેનોનો વારો આવી ગયો. બહેનો તો મસ્ત મજાની વાતો કરતાં કરતાં ભજીયાનો આનંદ માણી રહી છે. હવે ભજીયા તળવાનો વારો ભાઈઓનો આવી ગયો છે. તો અલગ અલગ ઘાણ આવે છે. પહેલાં મેથીના ભજીયા આવે છે, પછી બટાકાની ચિપ્સ આવે છે. છોકરાઓએ જમી લીધું છે એટલે મસ્ત એ લોકો રમી રહ્યા છે અને બધા સૌ પોતપોતાની મસ્તીમાં પાછળ બેઠા છે. કોઈએ જમી લીધું છે, કોઈનું બાકી છે. એ બધા જેનું બાકી છે એ લોકો જમી રહ્યા છે. સાથે છાશ છે, મરચાં છે, ચટણી છે. તો ખૂબ જ મજા પડી ગઈ છે જમવાની. હજી થોડીક થોડીક ઠંડી પડે છે, એટલી બધી ઠંડી છે નહીં, પણ ભજીયા ખાવાની તો મજા જ આવે. ચણાનો લોટ બધાને ગુજરાતીઓનો ફેવરેટ હોય છે એટલે વાડીમાં ચૂલાની જે કહેવાય ને કે ચૂલાની સંગતતા, એ બહુ જ મજા પડી ગઈ કે ચૂલાની રસોઈ ખાવાની બહુ જ મજા આવી બધાને. અને ભજીયાનો તો વાત જ જવા દો. ટેસ્ટ ને શું કઢી બની હતી ને શું ભજીયા હતા. ખૂબ જ મજા પડી ગઈ. વાડીની અંદર જાતે લાકડા ભેગા કરીને, જાતે ચૂલો પ્રગટાવીને જે મોજ કરી છે બધાએ. જો મસ્ત વાતો કરતા જાય છે ને ખાતા જાય છે બધાએ. ચટણી ને મરચાં ને છાશ ને બધુંય. તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરો, લાઈક કરો. જય શ્રી કૃષ્ણ.